શું આ દેશ કે ગુજરાતમાં આજે સામાન્ય નાગરિક માટે કંઈ પણ અસલી, શુદ્ધ અને સાચું મેળવવું અશક્ય બની ગયું છે? સવારે ઉઠીને ચા પીવા માટે જે દૂધ લાવો છો તે દૂધ નકલી હોવાની આશંકાથી બજારમાં ખરીદેલું પનીર કે કેમિકલ પાવડરમાંથી બનેલું હોવાનો ડર, અને દારૂબંધીવાળા રાજ્યમાં જે દારૂ વેચાય છે તે પણ જીવલેણ અને આ ઝેરી કેમિકલવાળો લઠ્ઠો, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર નકલી, ભેળસેળ અને ઝેરનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં નકલી અને ઝેરી દારૂ પીવાથી 13થી વધુ નિર્દોષ લોકોના મોત થઈ ગયા, જ્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરીમાં મોટા પાયે ડુપ્લિકેટ દૂધ ભરવામાં આવતું હોવાના ગંભીર આરોપો સાથે માલધારીઓએ જમીન પર દંડવત પ્રણામ કરીને કચેરીએ વિરોધ નોંધાવવો પડ્યો છે. માલધારીઓએ સ્પષ્ટ ખુલાસો કર્યો કે જ્યાં 500 પશુઓ પણ નથી ત્યાં બીએમસી સેન્ટરોમાં કાગળ પર લાખો લીટર દૂધ જમા દર્શાવીને નકલી દૂધનો કાળો કારોબાર ચાલે છે. શું ગુજરાતમાં નકલી દારૂથી લઈને સુરેન્દ્રનગરના ડુપ્લિકેટ દૂધ સુધી ચાલી રહેલા આ કાળા ખેલ પાછળની વાસ્તવિકતા? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. શ્વેત ક્રાંતિની ભૂમિ ગણાતા ગુજરાતમાં હવે સફેદ દૂધનો કાળો કારોબાર ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં માલધારી સમાજે રસ્તા પર દંડવત પ્રણામ કરીને સહકારી મંડળીની કચેરીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પશુપાલકોનો ગંભીર આરોપ છે કે સુરસાગર ડેરીમાં કેમિકલ અને પાવડરવાળું ડુપ્લિકેટ દૂધ મોટા પાયે સ્વીકારવામાં આવી રહ્યું છે. જે વિસ્તારોમાં માંડ 500 પશુઓ પણ નથી ત્યાં લાખો લીટર દૂધ આવે છે ક્યાંથી? અસલી માલધારીઓને ભાવ કરતાં વધારો કે બોનસ મળતું નથી, પરંતુ નકલી દૂધ બનાવવામાં આવતા માફિયાઓ સામે ડેરીનો ભ્રષ્ટ વહીવટ અને મિલીભગતથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા હોવાનો પણ તેમણે આરોપ કર્યો છે. એક તરફ ભાવનગરમાં ઝેરી લઠ્ઠા કાંડે 13 પરિવારોના દીવા બુજાવી નાખ્યા, તો બીજી તરફ સુરેન્દ્રનગર અને સમગ્ર રાજ્યમાં નકલી દૂધ, ઘી અને પનીર વેચીને નિર્દોષ લોકોના ઘરોમાં કેન્સર અને કિડનીની, લીવર સહિતની બીમારીઓ પીરસવામાં આવી રહી છે. ભેળસેળિયાઓએ માત્ર પોતાના નફા ખાતર પ્રજાની થાળીમાં ધીમું ઝેર પીરસી રહ્યા છે અને સામાન્ય માણસ પોતાની મહેનતની કમાણી હોસ્પિટલોના બિલમાં ભરવામાં ખર્ચી રહ્યો છે. જ્યારે પણ કોઈ નકલી દૂધ, પનીર કે દારૂનો મોટો જથ્થો પકડાય ત્યારે ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને સ્થાનિક પોલીસ માત્ર સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાના નાટકો કરે છે. મહિનાઓ સુધી આ રિપોર્ટ આવતા નથી અને આ ભેળસેળિયાઓ નવા નામે કાળો કારોબાર શરૂ કરી દેશે. નાના ફેરિયાઓ સામે કેસ કરીને તંત્રો સંતોષ માની લે છે, પરંતુ નકલી દૂધ અને બીએમસી સેન્ટરો ચલાવનારા કે નકલી દારૂના મોટા સપ્લાયરો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? આ મામલે માલધારીઓએ શું કહ્યું એ પણ તમે સાંભળી લો. આજે અમે આવ્યા છીએ જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ સુરનગર. શું કામ કે આ સુરસાગર ડેરીની અંદર વર્ષોથી તમે જુઓ બે ફાર્મ ભ્રષ્ટાચાર ફૂલો ફાયલો છે, ડુપ્લિકેટ દૂધ એટલું બધું ફૂલું ફાયલું છે અને ભાજપ એટલું બધું અંદર ઘૂસી ગયું છે કે સીધા પશુપાલકોને બિચારાને કોઈને લાભ મળવા દેતા નથી. અત્યારે દૂધનો ભાવ કાંઈ નથી, પણ તમે જો ખોળનો ભાવ 2400 રૂપિયા, જે 1500 રૂપિયાની ગોયણ આવતી અત્યારે 2400 થઈ જાય. જે ઘાસચારો સૂકો 150 થી 200 માં મળતો એના 400 રૂપિયા, લીલો ઘાસચારો 100-125 રૂપિયા, આવી બધી મોંઘવારી, બધો ભાવ વધે. પણ છતાં અમારા પશુપાલકોનું દૂધ આવે તો દૂધનો યાદ હોય એનું એ દૂધ પાછું અહીંયા સંઘમાં જાય, સંઘમાંથી ફિલ્ટર કરી અને પ્લાનિંગ કોથળી બનાવવાની, એનો ભાવ વધી જાય. દર મહિને 6 મહિને 2 રૂપિયા લીટર વધી જાય છે. તો અમારે કોઈને ભાવનો વધારે આશા જ નહીં. જો આવું નવું હાલ્યું ને તો કોઈ પણ પશુપાલકને પોસાય છે. ના છૂટકે બધાને રેઢા મૂકી અને કાળી મજૂરી કરવા અને કાંઈ હિજરત કરી જવાનો વારો આવશે. અને સરકારને કહેવા માંગી કે 10 જ દિવસનો ટાઈમ છે તમારી પાસે, આ બધી સ્થિતિઓ તમે સુધારો, નહીતર આવતા દિવસોમાં માલઢોર સાથે, નાના નાના બાળકો, માલઢોર સાથે અમે આ ધરણાનો કાર્યક્રમ કરવાનો. પછી તમે પશુને ઘાસચારાની વ્યવસ્થા કરજો, માણસોને જે કાંઈ પાણીની, સા પાણીની વ્યવસ્થા કરવાની હોય ને એ કરજો. તમામ જવાબદારી તમારી છે. જો ડુપ્લિકેટ દૂધ બંધ કરવામાં નહીં આવ્યું તો અમે પશુપાલકોને સાથે રાખી અને જનતા રેડ કરી અને ડુપ્લિકેટ દૂધ બંધ કરાવીને જ રહીશું. ડુપ્લિકેટ દૂધની તમે બધા જાણીએ છીએ અત્યારે ભરમાર ચાલી રહી છે અને એમાં અમને અત્યારે મોટી ભીતિ સુરેન્દ્રનગરમાં પણ દેખાઈ રહી છે કે સુરેન્દ્રનગરમાં પણ મોટા ભાગની બીએમસીઓમાં ઘણી બધી બીએમસી એવી છે જેમાં ડુપ્લિકેટ દૂધનું ઉત્પાદન થાય છે અને એના કારણે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકો સાથે, સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. તો અમારી તો એ માંગણી છે કે જો આ ડુપ્લિકેટ દૂધ બંધ થાય તો સાચા દૂધ ઉત્પાદક છે એને પૂરતો ભાવ મળે. આ નકલી દૂધવાળાના કારણે અત્યારે પૂરતો ભાવ નથી મળતો. હું તો એ દૂધ ઉત્પાદકોને કહેવા માંગુ છું, નકલી દૂધ ઉત્પાદક બનાવતા, અને એ બીએમસી વાળાને કહેવા માંગુ છું
કે કેવા તમારા રૂપિયાની જરૂર છે, કેવી એવી તમારે ખોટ છે કે આવું ડુપ્લિકેટ દૂધ બનાવી અને કદાચ તમારા દીકરા નહીં પીતા હોય પણ તમારા બેનના દીકરા દીકરીઓ, તમારા ભાણા ભાણીઓ આ દૂધ પીને કેન્સર થશે ને ત્યારે તમને ખબર પડશે કે મેં હું ધંધો કર્યો. આ ધંધો તાત્કાલિક બંધ કરજો, નહીતર હવે પશુપાલક ઉત્પાદકો જાગી ગયા છે. જ્યાં જ્યાં ડુપ્લિકેટ દૂધ છે અહીંયા રેડ આવ પશુપાલકો પણ પાડશે. ગાંધીના ગુજરાતમાં જો સવારની ચાનું દૂધ, બપોરનું પનીર અને રાત્રે વેચાતો દારૂ બધું જ નકલી હોય તો પછી રાજ્યમાં સરકાર અને નિયમનકારી તંત્ર શું માત્ર તમાશો જોવા જ બેઠા છે? સુરેન્દ્રનગરના માલધારીઓએ 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો હવે તંત્ર પોતાની આંખો નહીં ખોલે અને નકલી ખાદ્ય પદાર્થો તથા ઝેરી દારૂના માફિયાઓ સામે જેલના સળિયા પાછળ ધકેલવા જેવી કાર્યવાહી નહીં કરે તો આવનારી પેઢીઓનું આરોગ્ય કાયમ માટે જોખમમાં મુકાઈ જશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.